અમદાવાદના યુવાનો તરફથી કાર્ઝ બજાર પ્રાઇવેટ લિમિટેડ હેઠળ એક નવું સ્ટાર્ટઅપ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સેકન્ડ હેન્ડ કારની ખરીદી અને વેચાણની જૂની પદ્ધતિઓને બદલીને તેને વધુ પ્રોફેશનલ અને ગ્રાહક કેન્દ્રિત કરવાનો છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોને વિશ્વાસપાત્ર અને પારદર્શક સુવિધા પૂરી પાડવા પર ભાર મૂકે છે. ફ્રેન્ચાઇઝી આધારિત મોડેલથી આ સેવાને માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રખાતા સમગ્ર ભારતમાં વિસ્તૃત કરવાની યોજના છે. ગુજરાતના સ્થાનિક ગ્રાહકોને જૂની કારના લેવેચ માટે હવે વધુ કાર્યક્ષમ અને ઝડપી સુવિધા મળશે. પ્લેટફોર્મ પર ગુણવત્તાના ઊંચા ધોરણો જાળવવામાં આવશે, જેથી ખરીદનાર અને વેચનાર બંનેને યોગ્ય મૂલ્ય મળી રહે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓટો સેક્ટર માટેને જે ઇન્સેન્ટિવ્સ અને જે ડ્રાઈવ કરવા માટેની જે એમણે યોજના બનાવી છે, એમનો ઉપયોગ ઘણા સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. અને કાર્સ બજાર એ એવું સ્ટાર્ટઅપ છે જે યુઝડ કારનું જે માર્કેટ છે ઇન્ડિયામાં, જે 3.5 લાખ કરોડ જેટલું માર્કેટ છે, એ માર્કેટમાં બહુ અગ્રેસિવલી પ્રવેશ કરી લીધો છે. અત્યારે અમે શરૂઆત ગુજરાતથી કરી છે અને 3 જ મહિનામાં અમે ગુજરાતની બહાર NCR, રાજસ્થાનમાં અને પંજાબમાં અમે અમારું વિસ્તરણની યોજના બનાવી દીધી છે. એપ અમારી જે છે ને એમાં અમે પ્રોપર ટ્રાન્સપરન્સી રાખી છે, જેમાં 140 પોઈન્ટ ચેક છે કે જેમાં ચેક કર્યા પછી એન્જિન રિપેર હશે તો એનો વિડીયો બી હશે કે હા એન્જિન રિપેર છે. પ્રોપર એવિડન્સ અમારી પાસે હશે કે જે આ ગાડીમાં કામ થયેલું છે, પ્લસ ગાડીની હિસ્ટ્રી બી મળી જશે. બીજું મેઇન વસ્તુ છે કે તમે ગાડીની લીગલ હિસ્ટ્રી ચેક કરી શકો છો. અમારી એપમાં તમે ગાડી નંબર નાખો, ચલાણ હિસ્ટ્રી, લીગલ હિસ્ટ્રી, ગાડીની સર્વિસ ડેટા બધો તમને લાઈવ મળી જશે. RTOમાં અમે ઓનલાઈન પ્રોસેસ જ કરી નાખીએ છીએ કે જેમ કે કોઈ ગાડી સેલ કરી તો અમે RTOમાં જે પેમેન્ટ રિસિપ્ટ આવે જોડી દઈએ છીએ અને OTP કસ્ટમર જોડેથી લઈ લઈએ છીએ, તો સેમ ડે પ્રોસેસ થઈ જાય છે. ગુજરાતમાં ઓટોમોબાઈલનું માર્કેટ ઝડપથી એટલે વધી રહ્યું છે કેમ કે ગુજરાતની ઇકોનોમી જ આખી બહુ સ્પીડ પર વધી રહી છે. એટલે લોકો પાસે સ્પેન્ડિંગ મની બી બહુ જ વધી રહ્યું છે. જે આજથી 15 વર્ષ પહેલાં જે હતું એના કરતાં અત્યારે 100 ટાઈમ્સથી બી વધારે સ્પેન્ડિંગ લોકોનું વધી ગયું છે. એટલે એના હિસાબે લોકોનું કાર પરચેસ બી બહુ જ વધી રહ્યું છે અને વધતું જ જાય છે એવી ટ્રેજેક્ટરી છે.